ગુડ મોર્નિંગ મેડમ. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, આપણે આગળના વિડિયોની અંદર ચેપ્ટર 7 માં સજીવોની વિવિધતા કોને કહેવાય, એ વિવિધતા માટે આપણે અભ્યાસ કરવા માટે સરળતાથી આપણે સજીવોનું વર્ગીકરણ કરી શકીએ છીએ અને સજીવોનું વર્ગીકરણ કરી અને અલગ અલગ જૂથ બનાવી ભાગોમાં વહેંચી પછી આપણે એનો અભ્યાસ કરીએ તો વર્ગીકરણ કોને કહેવાય, વર્ગીકરણના આધારો અને કક્ષાઓ વગેરે વાત કરીએ. હવે અહીંયા તમારે વિવિધતાની અંદર બે સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે બેટા. પણ વનસ્પતિ સૃષ્ટિ તમારા સિલેબસમાં નથી, ન્યૂ સિલેબસમાં માત્ર પ્રાણી સૃષ્ટિ છે. તો પ્રાણી સૃષ્ટિની અંદર જે આપણે એનો અભ્યાસ સરળતાથી થઈ શકે પ્રાણીઓ, કારણ કે પ્રાણીઓ લાખોની સંખ્યામાં છે, ઘણી બધી જાતિઓના પ્રાણીઓ છે, સૂક્ષ્મથી લઈને સરળ સજીવોથી લઈને આપણા જેવા બધા પૃષ્ઠવંશીઓ, સસ્તન વર્ગના છે. તો એનો એક સાથે અભ્યાસ કરવો હોય તો આપણે થઈ ન શકે, કારણ કે લક્ષણોના આધારે આપણે અને એમાં રહેલી ભિન્નતાઓને આધારે આપણે અલગ અલગ સજીવોના જૂથ પાડીએ છીએ અને લક્ષણોમાં રહેલી સમાનતા અને ભિન્નતાના આધારે જૂથ પાડી પછી આપણે એના અભ્યાસ કરીએ છીએ સમૂહ પ્રમાણે. તો દરેક સજીવના લક્ષણોનો અભ્યાસ આપણે સારી રીતે કરી શકીએ. તો આપણે અહીંયા પ્રાણી સૃષ્ટિની અંદર ઘણી બધી જાતના સમૂહો પડે છે. પ્રાણીઓને ઘણા બધા સમૂહોમાં વહેંચી દીધા છે અને દરેક સમૂહ પ્રમાણે એના લક્ષણ કેવા છે, એવા અગત્યના 5 એ પ્રમાણે આપણે એનો અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા સમૂહ અને એના લક્ષણ, સમૂહ અને એના લક્ષણ એ પ્રમાણે આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. તો પહેલો જે સમૂહ છે, સમુદાય છે પ્રાણી સૃષ્ટિનો, એ છે છિદ્રકાય સમુદાય અથવા તેને સછિદ્ર સમુદાય પણ કહેવાય. તો નામ ઉપરથી જ ખબર પડે, છિદ્ર એટલે કાંટ, કાય એટલે શરીર, જેના શરીર ઉપર ખૂબ જ શરીરની સપાટી પર ખૂબ જ નાના નાના છિદ્ર આવેલા હોય એવા સજીવ, એને કહેવાય છિદ્રકાય. દરિયામાં રહેનારા પ્રાણીઓ છે મોટા ભાગે. તો દરિયાઈ નિવાસ કરાવતા, પ્રચલન કરવા માટે કોઈ અંગો હોતા નથી, આધાર સાથે ચોંટી રહેવા માટે સ્થાયી વસવાટ ધરાવે છે એવા નિમ્ન કક્ષાના સરળ સજીવોનો સમાવેશ આમાં છિદ્ર ધરાવતા, શરીરની સપાટી પર છિદ્ર ધરાવતા સજીવોનો સમુદાય, એને કહેવાય છે. હવે એના લક્ષણો તમારે ભણવા હોય તો ચોક્કસ એક તો શરીર રચના, એનું નિવાસસ્થાન, એની જે પેશીય રચના હોય કે ગર્ભસ્તરીય રચના હોય, બરોબર છે, એનું પ્રચલન, એનું પ્રજનન, આવા અમુક ચોક્કસ લક્ષણોને ધ્યાનમાં રાખી એવા 5 લક્ષણો તમે લખી શકો. જેમ કે આપણે છિદ્રકાયની અંદર જોઈએ તો વસવાટ પહેલો જોઈએ. તો ભાઈ વસવાટ કેવો છે, આટલા લક્ષણો ધ્યાન રાખવાના દરેકમાં. વસવાટ, પછી શરીર રચના, વસવાટને ધ્યાનમાં લઈએ, શરીર રચનાને ધ્યાનમાં લઈએ, પ્રચલનને ધ્યાનમાં લઈએ, એનું કંકાલ હોય તો શરીરનો અંદરનો ભાગ એ કઈ રીતનો બનેલો છે એને પણ જોતા જઈએ. નલિકા તંત્ર કેવું છે, ઓકે, આટલી વસ્તુઓ. છેલ્લે આપણે એના એક બે ઉદાહરણ લઈ. વસવાટની આપણે વાત કરી મેં તમને હમણાં. તો આ બધા જે છે એ દરિયાઈ છે અને થોડાક જ લખતો નથી આપણે ટાઈમ જશે. દરિયાઈ છે એટલે થોડાક જ સજીવો એવા જે છે એ મીઠા પાણીમાં રહેતા. શરીરની રચના, પ્રચલન માટે મેં તમને કહ્યું, પ્રચલન માટે કોઈ અંગો હોતા નથી, એ હલનચલન કરી શકતા નથી, એક જગ્યાએ સ્થાયી જીવન કરે છે, કોઈ પણ પથ્થર કે આધાર સાથે એ ચોંટેલા નથી. એ ઉપરાંત છિદ્રકાયનું પણ એક લક્ષણ, જેના શરીર ઉપર છિદ્ર ધરાવે છે. તો શરીર ઉપર છિદ્ર ધરાવતા સજીવો એ પહેલું લક્ષણ, બરાબર છે. વસવાટ ક્યાં છે એ જોયું. પ્રચલન માટે કોઈ અંગ હોતું નથી, ઓકે. શરીર રચના જોઈએ તો કોષીય, બરાબર, કોષીય, કોષસ્તરીય, કોષસ્તરીય એટલે ઘણા બધા કોષો. કોષીય રચના હોય એમાં તો એક કોષ. કોષસ્તરીય રચનામાં કોષો ભેગા થઈને આખી રચના બને, પણ આપણી જેમ પેશીઓ બનાવતી નથી, એટલે બહુકોષી રચના હોવા છતાં એ જટિલ રચના ધરાવતા નથી, એટલે કોષ સ્તરીય સરળ રચના. એમાં અંગો ઉપાંગો આપણે જે કાર્ય કરવા માટે અલગ અલગ. કોષ સ્તરીય સરળ રચના પ્રચલન માટે જોયું. કંકાલની વાત કરીએ તો એનું શરીર બાહ્ય આવરણથી ઢંકાયેલું હોય છે, રક્ષણ માટે કઠણ
આવરણ એની ફરતું આવેલું હોય છે, એની ફરતું કઠણ આવરણ આવેલું હોય છે. નલિકા તંત્રની વાત કરીએ તો અનેક છિદ્રો આવેલા હોય છે એના શરીરમાં. એ છિદ્ર એના નલિકા સાથે જોડાયેલા હોય છે અને નલિકાઓ દ્વારા એ ઉત્સર્જન, પદાર્થોનો ત્યાગ કરવા માટે કે પદાર્થોને પ્રાપ્ત કરવા માટે ત્યાંથી એ કાર્યવાહી કરતા હોય છે. ઉદાહરણમાં તમે જુઓ તો વાદળી, સ્પોન્જિલિન વાદળી આવે છે, પૂછી પૂછી દરિયાઈ વાદળી, એનું તમે આમાં ઉદાહરણ લઈ શકો. સાયકોન પણ પડી ખબર. તો આ રીતે દરેકના આવા લક્ષણો તમારે જાણવા. બીજો છે કોષ્ઠાંતરી સમુદાય, જેમાં હાઇડ્રા જેવા સજીવોનો સમાવેશ થાય છે. તો એના પણ સેમ લક્ષણો આપણે જોતા જઈએ તો વસવાટ આવરણ દરિયાઈ અને મીઠા જળમાં. ઓકે, વસવાટ, શરીર રચના, બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમ બે ગર્ભસ્તરની રચના. બરાબર છે. આ પ્રમાણે જોતા જઈએ તો કોષ્ઠાંતરી સમુદાય પણ આની જેમ દરિયાઈ અને મીઠા પાણી. શરીર રચનાની વાત કરીએ તો બે સ્તર, જો આમાં કોષસ્તરીયમાંથી ધીમે ધીમે વિકાસ થયો. પહેલામાં બહુકોષી હતા, રચના સરળ હતી, આવરણ નહોતા. અહીંયા કોષમાંથી આવરણો બનવાની શરૂઆત થઈ, બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમ દ્વિગર્ભસ્તરીય એટલે દ્વિસ્તરીય રચનાની એમાં શરૂઆત થઈ, જે આવરણો બનાવે છે અને પેશીય બનાવે છે. પેશી સ્તરનું ધીમે ધીમે આયોજન બનાવે છે. ઓકે, સ્વરૂપની વાત કરીએ. ઓકે, હવે એક નવું આવ્યું સ્વરૂપ. તો કેટલાક એકાકી હોય છે, એકલા હાઇડ્રા જેવા, કેટલા વસાહતી પણ હોય છે, એક સાથે પણ રહેતા હોય છે. ઓકે, પછી દંત કોષો ધરાવે છે વિશિષ્ટ રચના. કોષ્ટા કે એમના ઉપર સૂત્રાંગો, શું હોય છે? સૂત્રાંગો. અને સૂત્રાંગો જેમ કે હું તમને હાઇડ્રા દોરું, આવું નળાકાર સજીવ છે, એની ઉપર આવા ઓકે, આ જે સૂત્રાંગો છે એની અંદર આવા નાના નાના ડંખ કોષો રહેલા હોય છે. તો આ સૂત્રાંગો એને પ્રચલનમાં, આધાર સાથે ચોંટી રહેવામાં, ખોરાકને પકડવામાં, ડંખ કોષો રક્ષણ કરવામાં બધી રીતે મદદ થાય છે. તો વસવાટ ક્યાં જોયો? શરીર રચનામાં આપણે જોયું શું? પેશીય રચનાઓ છે, પેશી સ્તરીય કોષોમાંથી પેશી બને સ્તરો બને. પ્રચલન માટે સૂત્રાંગો લખી શકાય. ઓકે, ડંખ કોષો આવેલા છે, એકાકી અને વસાહતી છે. ઓકે, આવા એને આપણે લખી શકીએ. હાઇડ્રા છે, જેલીફિશ છે, પ્રવાળ છે. આપણી માહિતી હાઇડ્રા મેં દોર્યું, જેલીફિશ આ પ્રવાળ વસાહતી છે. ઓકે, તો આ રીતે તમે એના લક્ષણો લખી શકો. ત્રીજો સમુદાય આપણે જોવાનો પૃથુકૃમિ. અથવા ચપટાકૃમિ પણ કહેવાય, જેમાં પટ્ટીકૃમિ, વિકૃતકૃમિ વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ. ઓકે, તો આ જે છે પૃથુકૃમિ એ મીઠા પાણીમાં કે યજમાનના શરીરમાં હોય છે, મુક્તજીવી છે. ઓકે, વસવાટ મીઠા પાણીમાં યજમાનના શરીરમાં પરોપજીવી તરીકે જોવા મળતા હોય છે. પેશી સ્તરીય આયોજન આમાં જોવા મળતું હોય છે. ઓકે, સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય, 3 ગર્ભસ્તરના પ્રાણીઓ છે. ઓકે, 3 સ્તરમાં એનું શરીર શું થાય છે? વિભાજન થતું હોય છે, એટલે ત્રિગર્ભસ્તરીય છે. શરીર પૃષ્ઠ વક્ષ બાજુએ ઝૂકવું, આનો મુખ્ય લક્ષણ છે શરીર રચના. પૃષ્ઠ અને વક્ષ બાજુએ શું હોય છે? ચપટું હોય છે, એટલે એને ચપટાકૃમિ પણ કહેવામાં. અન્નમાર્ગ અપૂર્ણ હોય છે, કારણ કે ખોરાક લેવાનો માર્ગ અને ઉત્સર્જન માર્ગ એક જ હોય છે, એટલે અપૂર્ણ પાચન તંત્ર, પાચન માર્ગ અપૂર્ણ હોય. એના ઉદાહરણમાં લઈ શકાય પટ્ટીકૃમિ, પછી યકૃતકૃમિ,
વગેરે. ઓકે, તો આ રીતે એના ઉદાહરણો છે. પછી સમમિતિ એ નવો શબ્દ આવ્યો, નવો એક લક્ષણ સમમિતિ. ઓકે, દ્વિપાર્શ્વ સમમિતિ. સમમિતિ એટલે શું કે જેથી શરીરના આપણે દ્વિપાર્શ્વ, આપણા વચ્ચેથી શરીરના બે ભાગ થાય, તો આ લોકોના પણ શરીરના બે સરખા ભાગ થાય, અલગ અલગ દ્વિપાર્શ્વ, બે સરખા ભાગ થાય દ્વિપાર્શ્વ. અમુક પર્ય સમમિતિ હોય, વચ્ચેથી આમ બધી ત્રિજ્યાથી બધી દિશામાં સરખા, જ્યાંથી ભાગ પડે બધી દિશાને પર્ય સમમિતિ કહે. બરાબર છે. અમુક દ્વિપાર્શ્વ સમમિતિ, બે પતંગિયા છે બધા, બરાબર છે, આપણે છીએ, પંદો છે, આવા કીટકોમાં બે સરખા ભાગ થાય અને દ્વિપાર્શ્વ સમમિતિ. ઓકે, તો આવી અલગ અલગ જે રીતે શરીરના ભાગ થતા હોય એ પ્રમાણેની સમમિતિ હોય, તો આ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા છે. શરીર પૃષ્ઠવક્ષમાં જે ચપટા, લાંબા, મોટા ભાગે પરોપજીવી, મીઠા પાણીમાં રહેતા, પાચન માર્ગ અપૂર્ણ, બરાબર છે, પેશીય અંગ સ્તરીય રચના, જે અંગોની રચના શરૂ થઈ, પેશીની રચના શરૂ થઈ, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા આ આપણે 3 સમુદાય જોયા છે. ઓકે, તો આ જરા જોઈ લો. હવે આપણે બીજા પાછા જોઈ લઈએ એના સમુદાયો. ચોથું છે સૂત્રકૃમિ. આના શરીર ગોળાકાર, લાંબા, આવા હોય, કરમિયા હોય, કરમિયા આગળથી પાતળા, વચ્ચેથી થોડા દોરી કરે, ગોળાકાર અને લાંબા જોવા મળે છે. એટલે ગોળ કૃમિ પણ કહેવાય, સૂત્રકૃમિ પણ કહેવામાં આવે છે. ગોળ કૃમિ પણ કહેવામાં આવે છે. ત્રિગર્ભસ્તરીય છે, આ પણ દ્વિપાર્શ્વ સમમિતિ, અંગીય રચના. ઓકે, અને પરોપજીવી જીવન ગુજારે છે, કરમિયો, હાથી પગો વગેરે. ઓકે, તો આનો પણ આપણે અભ્યાસ જોયો કે એનું શરીર રચના કેવી છે. પછી ગર્ભસ્તરમાં ત્રિગર્ભસ્તરીય છે. જો પેલામાં દ્વિગર્ભસ્તર હતા, આ ત્રિગર્ભસ્તરીય એટલે બાહ્ય સ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. ઓકે, દ્વિપાર્શ્વ સમમિતિ, રહેઠાણ પરોપજીવી તરીકે. ઓકે, કરમિયા આપણે વાત કરી ને. પછી હાથી પગાનું કૃમિ, બધા કૃમિઓ એ સૂત્રકૃમિની અંદર સમાવેશ થાય છે. પછી આવે છે નુપુરક, 5 નુપુરક, લાંબા અને ગોળ, અળસિયાનો સમુદાય, જેના શરીર ઉપર ખંડો જોવા મળે. બરાબર છે, જેના શરીર ઉપર ખંડ જોવા મળે, લાંબા, ગોળાકાર, બરાબર છે, રેટિક્યુલો, અળસિયું, આવા બધાનો સમાવેશ આમાં થાય છે. બરાબર. અંતર સ્તરીય આયોજનો છે, મીઠા જળમાં રહે છે, દૂર પર મીઠામાં તેમજ ખારા બંને પાણીમાં ત્રણેય વસવાટમાં જોવા મળે છે. મીઠા પાણીમાં, દરિયાઈ પાણીમાં અને જમીન સ્થળો, ત્રણેય વસવાટ એમાં જોવા. ઓકે, ત્રિગર્ભસ્તરીય બધામાં આવશે. જે એક લક્ષણ અહીંયાથી શરૂ થઈ ગયું દરેકમાં આવશે. તો ત્રિગર્ભસ્તરીય, શરીર ઉપર ખંડો જોવા મળે છે,
દ્વિપાર્શ્વ ગર્ભ સંમિતિ પણ બધામાં આવશે. ઓકે, શરીર ગુહા જોવા મળે. ઓકે, શરીર ઉપર ખંડો હોય અને અંગતંત્ર હોય. નવા નવા જે આપણે પોઈન્ટ્સ આવે છે એટલે શરીર ઉપર ખંડો, શરીર પર ખંડો આવેલા છે અને અંગતંત્રની રચના થઈ છે. બહુ વિકસિત નહીં. પેલામાં કોષસ્તરીય આયોજન હતું, પછી પેશી આયોજન, પછી અંગીય રચના, હવે અંતસ્તરીય રચના. ઓકે, ઉદાહરણમાં તમને અળસિયું છે, રેતી કીડો છે, બરોબર છે. આ રીતે એક બેસ્ટ ઉદાહરણ છે અળસિયું, રેતી. આવા બધા સમુદાયમાં આનો સમાવેશ થાય. ઓકે, સંધિપાદ સાંધાવાળા. સંધિપાદ સમુદાય દુનિયાનો સૌથી મોટો સમુદાય. આશરે 80% સજીવો એનો આમાં શું થાય છે? સમાવેશ. સાંધાવાળા, સાંધા ધરાવતા સજીવો. અગત્યના લક્ષણ બાકી તો છે જ બધું, પણ દ્વિપાર્શ્વ ગર્ભ સંમિતિ, ત્રિગર્ભ સ્તરીય, પણ સૌથી મોટો સમુદાય હોય તો સંધિપાદ છે. નામ સંધિ એટલે સાંધા ધરાવતા સજીવો. બરાબર, એમના શરીર ઉપર સાંધા હોય છે અંગોમાં. 80% સજીવોનો સમાવેશ દુનિયાના આમાં થાય છે, સાંધા ધરાવતા સજીવોનો. ઓકે, બધા જ કીટકો, વીછી, પતંગિયો, બરાબર છે, વંદો, બધા જે સાંધા ધરાવતા કીટકો મોટા ભાગના, એ બધો સમાવેશ આમાં થતો હોય છે. સંધિપાદ બીજા લક્ષણો થોડા જોઈ લઈએ. આનો હું બોલું છું તમને. દ્વિપાર્શ્વ સંમિતિ દરેકમાં આવશે. અહીંયા ઉપાંગો, પ્રચલન માટે ઉપાંગોની શરૂઆત અહીંયાથી થઈ. આ એક નવું લક્ષણ છે, જરા જોઈ લેજો. પ્રચલન માટે ઉપાંગો, બરાબર, હલનચલન કરવા માટે ઉપાંગો હોય. વીછીમાં તમે જોજો, બંધામાં બી હોય તો તે ઉપાંગો પ્રચલન માટેની શરૂઆત આમાં થાય છે બેટા. રુધિર માટે પરિવહન તંત્રની શરૂઆત પણ અહીંયા થઈ. બરાબર, પરિવહન તંત્ર પણ ખુલ્લું હોય છે. તો રુધિર આપણી જેમ ધમની અને શિરાઓમાં નહીં, બરાબર, રુધિર આપણી જેમ ધમની અને શિરાઓમાં નથી હોતું, પણ ખુલ્લું. એટલે જ્યાં શરીર ગુહા હોય, જ્યાં કોટરો હોય શરીરની અંદર, એ કોટરો કે શરીર ગુહાની અંદર રુધિર રહેલું હોય છે. હૃદય દ્વારા જે રુધિર ફોર્સ મારીને આવે એ પછી નલિકાઓ દ્વારા શરીરમાં અમુક જગ્યાએ નાના નાના કોટરો કે શરીર ગુહા હોય, એમાં શું થાય? એકઠું થાય. આપણામાં ધમની અને શિરાઓમાં છેક સુધી વહેતું. તો બંધ પ્રકારનું હોય છે. પહેલામાં ખુલ્લું જોવા મળે છે. ઓકે, તો બધા કીટકોનો સમાવેશ આમાં થાય છે. તો આટલું બધું આગળ જઈએ બેટા. મૃદુકાય સમુદાય દરિયાઈ છે, બરાબર. પછી શરીર મૃદુ હોય છે, ઓછા શરીર પર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ હોય છે રક્ષણ માટે, બરાબર. એના જે પેલા સિવાયના અમુક લક્ષણો. દ્વિપાર્શ્વ સંમિતિ તો આવશે, ખંડન પણ આવશે, કવચ જોવા મળે. પેલામાં જે પરિવહન તંત્ર ખુલ્લું, અહીંથી મૂત્રપિંડની શરૂઆત થાય. ઉત્સર્જન માટે મૂત્રપિંડની શરૂઆત અહીંથી થાય છે. આ એક નવું લક્ષણ આમાં સમાવેશ થયું. ઓકે, પ્રચલન તો આપણે મૂળભૂત આપણે હોય છે ને, જોઈએ છીપલા, ઉદાહરણ જોઈએ છીપલા, પાયલા, સંઘ,
દરિયાઈ બધા. ઓકે, ઓક્ટોપસ, કાયટોન એ પણ તમે આમાં લઈ શકો. છેલ્લા છે નિમ્ન કક્ષામાં છેલ્લા આવે સ્થૂળત્વચી. જો નામ ઉપરથી ખબર પડે સ્થૂળત્વચી, સ્થૂળો ધરાવતા સમુદાય. શરીર પર સ્થૂળો ધરાવે. શરીર પર શું હોય? સ્થૂળો ધરાવતું એક આવરણ આવેલું છે, કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું. બરાબર છે? આમાં પણ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું આવરણ. ઉત્સર્જન માટે નલિકા તંત્ર એની વિશિષ્ટ રચના. પ્રચલન માટે મૃદુ પગ. ઓકે, સાગર ગોટા, સમુદ્ર તારા, બરડ તારા, બરડ તારા, સાગર ગોટા, સમુદ્ર કાકડી. ઓકે, બરડ તારા, સાગર ગોટા, સમુદ્ર કાકડી, આવા બધા જે સજીવો છે તેનો સમાવેશ સ્થૂળત્વચીમાં થાય છે. ઓકે બેટા, તો અહીંયા નિમ્ન કક્ષાના બધા જે સજીવો અપૃષ્ઠવંશી પતી ગયા છે. હવે આવે છે પ્રાથમિક મેરુદંડી. બે ભાગ, પ્રાથમિક મેરુદંડી અને પૃષ્ઠવંશી. ઓકે, જેમાં પૃષ્ઠવંશીમાં આપણે આવીએ એ પહેલા પ્રાથમિક મેરુદંડી લઈએ. આ ભાગ પડ્યા હતા અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી, નિમ્ન કક્ષાના બધા છે. ઓકે, હવે આવે છે મેરુદંડી. મેરુદંડીમાં ભાગ પડે પહેલા પ્રાથમિક મેરુદંડી. પ્રાથમિક મેરુદંડી. તો પ્રાથમિક મેરુદંડીના આપણે લક્ષણો જોઈએ તો એ દરિયાઈ પ્રાણીઓ છે. આનું નામ પ્રાથમિક મેરુદંડી કેમ જોવા મળે? કે આપણી જેમ કાયમ કરોડરજ્જુ મેરુદંડની રચના હોતી. મેરુદંડ એટલે લાકડી જેવી રચના, જેમાં આપણે મેરુદંડ છે એ કરોડ સ્તંભમાં રૂપાંતર પામે છે. આ રૂપોમાં મેરુદંડ હોય પણ જીવનની કેટલીક અવસ્થામાં જ મેરુદંડ જોવા મળે છે. જીવનની કેટલીક અવસ્થાએ જે શું કરે છે? મેરુદંડ જોવા મળે છે. કાયમ એ હાજર હોતું નથી. જીવનની કેટલીક અવસ્થામાં જોવા મળે. ઓકે, દરિયાઈ છે, ત્રિગર્ભસ્તરી છે, દ્વિપાર્શ્વ સમમિતિ છે. ઓકે, અને મેરુદંડ કાયમ હોતો નથી. ઓકે, એના ઉદાહરણમાં હોય બાલાનો ગ્લોસસ. એક ઉદાહરણ સરસ છે, બાલાનો ગ્લોસસ. એમાં સૂંઢ હોય, ધડ હોય, પૂંછડી હોય, આવી રીતના હોય. સૂંઢ, ધડ, પૂંછ જેવી રચના પણ દરિયાઈ છે. ઓકે, દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, સૂંઢ, ધડ, પૂંછ ધરાવતું બાલાનો ગ્લોસસ સેવા સજીવોનો આમાં સમાવેશ થાય. અને હવે આવે છે છેલ્લા આપણા જેવા મેરુદંડી, જેને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવામાં આવે છે. ઓકે, પૃષ્ઠવંશી. આ પ્રાથમિક મેરુદંડી આવે પૃષ્ઠવંશી. જેમાં મેરુદંડ કરોડ સ્તંભમાં રૂપાંતર પામે છે. મેરુદંડ કરોડ સ્તંભમાં રૂપાંતર પામેલો હોય છે. આ જલીય છે, હવામાં રહેનારા પક્ષીઓ પણ છે, પાણીમાં રહેનારી માછલીઓ પણ છે, સ્થળજ ઉપર રહેતા મનુષ્યો પણ છે, ઉભયજીવીઓ પણ છે, જમીનમાં રહેનારા. તો આ બધા જ સજીવોનો સમાવેશ આમાં થાય છે. મેરુદંડીના પાછા 5 ભાગ પડે છે. ઓકે, મત્સ્ય,
ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. ઓકે, આના પાછા 5 છે. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. મત્સ્યમાં માછલા એના પાછા 2 ભાગ પડે છે, કાષ્ઠી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. આમાં સર રે ફિશ, ઓકે, પછી ગ્રેટ વ્હાઇટ શાર્ક, આમાં કટલા, રોહુ, મૃગલ સમાવેશ થાય. ઉભયજીવીમાં બંને જગ્યાએ દેડકા, બરાબર, દેડકા જેવા સજીવ આમાં આવે ઉભયજીવી. સરીસૃપમાં સાપ, પેટે સરકીને ચાલનારા, ગરોળી વગેરે. વિહંગમાં બધા જ પક્ષીઓ, સસ્તનમાં ગાય, ભેંસ, મનુષ્ય, વાઘ વગેરે. બધી બેટા ખબર? તો આ રીતે દરેકના આના પણ મત્સ્યમાં જોઈએ તો દરિયાઈ કે મીઠા પાણીમાં એની બાહ્ય ત્વચા ઉપર ભીંગડા આવેલા પાણીથી રક્ષણ કરવા માટે, શ્વસન માટે ઝાલરો હોય, શરીર ત્રાક આકારનું હોય, તરવા માટે પૂંછડી કે મીન પક્ષ હોય, હૃદયમાં 2 ખંડ હોય. અહીં જો હૃદયને આપણે મત્સ્યમાં હૃદય દ્વિખંડી, ઉભયજીવીમાં ત્રિખંડી. પણ મગર છે ને, મગર એક એવું ઉભયજીવી છે કે એમાં હૃદય ચતુર્થ ખંડી છે. અપવાદ છે મગર, અપવાદ. મગર જો આમ તો ઉભયજીવીનું હૃદય ત્રિખંડી હોય, ત્રિખંડી હૃદય, પણ મગર ઉભયજીવીમાં આવતા હોવા છતાં એ ચતુર્ખંડી એક. બરાબર છે. વિહંગ અને સસ્તનોમાં ચતુષ્ખંડી છે, હૃદય ચતુર્થ. પડે ખબર? તો આ રીતે એના લક્ષણો. અસમતાપી છે મત્સ્ય, તાપમાન બદલતા ઈંડા મૂકે છે. ઓકે, ઉભયજીવી એટલે પાણી અને જમીન બંનેમાં રહી શકનારા દેડકા જેવા તમને ખબર છે. ઓકે, ચીકણી ત્વચા હોય, એમાં ભંગડા જેવું આવરણ નથી હોતું. ત્રિખંડી હૃદય છે, 2 કર્ણક એક ક્ષેપક. જો દ્વિખંડી હોય તો 1 કર્ણક એક ક્ષેપક, ત્રિખંડી હોય તો 2 કર્ણક એક ક્ષેપક, ચતુષ્ખંડી હોય તો 2 કર્ણક 2 ક્ષેપક. ઓકે, ઉત્સર્જન માટે મૂત્રપિંડ હોય છે દેડકામાં. સરીસૃપ પેટે સરકીને ચાલેલા, ત્વચા પર ભીંગડા હોય છે ભાઈ. હૃદય 3 ખંડ, શ્વસન ફેફસા દ્વારા સરીસૃપમાં. ઓકે, ઉત્સર્જન માટે મૂત્રપિંડ અસમતાપી છે. વિહંગમાં પક્ષીઓ ચતુષ્ખંડી, આમાં પણ ત્રિખંડી હૃદયનો. પક્ષીઓ જાન ધરાવે છે, જડબા હોતા નથી, દાંત હોતા નથી, ઉડવા માટે પાંખો હોય, પીછાનું આવરણ હોય, વાતાશયની રચના હોય, સમતોલન માટે પૂંછડી હોય, અગ્રોપાંગોનું પાંખોમાં પશ્ચોપાંગો પકડવા માટે, તરવા માટે, ચાલવા માટે. બરાબર છે. ઈંડા મૂકે છે વગેરે. સસ્તન, જેના શરીર ઉપર વાળ જેવી રચના હોય, બચ્ચાને જન્મ આપે બધા સસ્તન, બચ્ચાનું પાલન પોષણ કરે. ઓકે, હાડકાનું બનેલું આવરણ, પ્રચલન માટે ઉપાંગો, હાથ પગ જેવા. ઓકે, સ્તન ગ્રંથિ ધરાવતા હોય છે, જેમાં દૂધનું નિર્માણ થતું હોય છે, બચ્ચાને જન્મ આપે છે. હૃદય ચતુષ્ખંડી, 2 કર્ણક એક ક્ષેપક, બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર. ઓકે, તો આ બધા લક્ષણો દરેકે દરેક સમુદાયના આપણે અહીંયા પ્રાણી સૃષ્ટિમાં જોયા. તમને કોઈ પણ સૃષ્ટિ વિશે પૂછે તો તમને આવડતું હોવું જોઈએ. બરાબર? ઓકે, તો આટલા સુધી રાખીએ છીએ. જરા અભ્યાસ કરી લેજો.